ઉધના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા વિદેશી દારૂના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા તો અન્યોને વોન્ટેડ જાહેર કર્યા। સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગરા ઉડાડે છે ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી દારૂના 1,32,000થી વધુના જથ્થા સામે દિલીપ ઉર્ફે અનિલ લોટન સદાશિવ, સત્યેન્દ્ર રામજીત સકીર અને શ્યામ સંતોષ બાવાને ઝડપી પાડ્યા। પોલીસ આરોપીઓ પાસેથી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ વાહન મળી 2,37,000થી વધુની મત્તા કબજે કરી। પૂણા ગામ ખાતે આવેલ સિટી પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા સુનિલ ઉર્ફે કાલુ, સ્ટેશનીયો લોટન સદાશિવ, અમોલ ઉધનાનો છોટુ, ગોડાદરાનો પિન્ટુ લાંબો, પૂણા પાટિયાની પ્રિયાબેન, લિંબાયતનો અશોક, નવાગામ ડિંડોલીનો ભૂષણ, ઉધનાનો સોહિલને વોન્ટેડ જાહેર કર્યા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।